એમાંથી જે ગુલાબનો છોડ હતો એ ગુલાબના છોડ પાસે જઈ અને આ પથ્થર પડ્યું. હવે આ ગુલાબનું જે ફૂલ હતું એ પેલા પથ્થરને એ કહે છે કે એ પથ્થર, તું આમ દરેકની ઉબેઠ બનીને આવતો જ રહ્યો છે, તું મારી પણ ઉબેઠ બન્યો છું. અને હાવ તું કેવું છે તને કોઈ પૂછતું નથી, તું હાવ ગમાર છે. જો હું કેટલી બધી સુગંધ આપું છું અને બધાને હું કેટલા પ્રસન્ન કરું છું, બધાનો હું આકર્ષણ છું, એટલે તો મને ચૂંટી અને ભગવાનને સુપ્રત કરે છે, મારી માળા બનાવે છે. આમ ગુલાબનું ફૂલ એ પોતાની અંદર જે ગર્વ હતો, અભિમાન એ કહેવા લાગ્યું અને પથ્થરને વઢવા લાગ્યું કે તું તો હાવ ગમાર છે, તારી ઉપર કેટલી ધૂળ છે અને તારો આકાર હાવ અનિયમિત છે અને હાવ તું દરેકનો ઉબેઠ બનતો આવ્યો છે. દરેકને તું ઉબેઠ બની અને હેરાન કરે છે, ઘણાનું નુકસાન કરે છે. આમ પથ્થરને પેલા ગુલાબના ફૂલે એ વઢવા માંડ્યું અને પોતે પોતાનો ગર્વ, પોતાનું અભિમાન એ કહેવા લાગ્યું. ગુલાબનું ફૂલ હવે બને છે એવું કે એક વખત જે મૂર્તિકાર છે એ પથ્થરની અંદરથી મૂર્તિઓ બનાવતો હતો, એટલે સારા પથ્થરની શોધની અંદર હતું. એટલે ફરતો એ પથ્થરની શોધ માટે નીકળ્યું હતું. તેવા સમયે આ જે પેલું ગુલાબનું ફૂલ વઢતું હતું પેલા પથ્થરને, એ પથ્થર જોયું અને એ પથ્થર એ મૂર્તિકારે લીધું. એ પોતે ઘેર લઈ જઈ અને એની અંદરથી ભગવાનની, લક્ષ્મીજીની સારામાં સારી મૂર્તિ બનાવી. અને એ મૂર્તિ બનાવ્યા પછી મંદિરની અંદર એ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ત્યાર પછી ઘણા બધા માણસો એ ફૂલ હાર એવું એ લક્ષ્મીજીને એ ચઢાવે છે. એટલે એક વખત બન્યું એવું કે સમય જતો એ જ ફૂલ જે પેલું વઢતું હતું પોતાના જે છે જીવનની અંદર એનો ગર્વ અનુભવતું હતું, એ જ ફૂલ ત્યાં લક્ષ્મીજીના ચરણોમાં સમર્પિત થાય છે. તેવા વખતે લક્ષ્મીજી એ ખડખડાટ હસે છે અને પેલા ફૂલને કહે છે, ગુલાબના ફૂલને, કે જો તારું સ્થાન ક્યાં છે, મારા ચરણોમાં છે. એક વખત જ્યારે હું તારી